અમદાવાદના માયકાના વિદ્યાર્થીની હત્યા કરનાર નીકળ્યો પોલીસ કર્મચારી, સરખેજના કોન્સ્ટેબલે કરી હતી હત્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજથી સુનાવણી થશે શરૂ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અમદાવાદ ધંધુકા નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું મિત્રા ત્રિવેદી અને આજે આપણે શરૂ કરીએ છીએ. અમદાવાદ ધંધુકા ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઈ છે. અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતી ખાનગી બસ પલટી ગઈ હતી. ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઈ છે. અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશની શ્રમિકો ભરી ગોંડલ જતી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની શિવાજી પાર્કમાં સભા કરશે. આ સમયે
અમદાવાદના બોપલ વિસ્તારમાં માઇકાના વિદ્યાર્થીની હત્યા મામલે સનસનીખેજ ઘટસ્ફોટ થઈ થશે, જે બાદ પંજાબના સંગરૂરથી આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની ધરપકડ કરવામાં આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં માઇકાના વિદ્યાર્થીની હત્યા મામલે સનસનીખેજ જે છે તે ઘટસ્ફોટ થયો છે. વધુ વિગત માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા જોડાઈ ગયા છે. દીપક, અમદાવાદના બોપલ વિસ્તારમાં જે માઇકાના વિદ્યાર્થીની હત્યા થઈ હતી તે મામલે જે આ ઘટસ્ફોટ થયો છે, શું છે આની માહિતી? શિવાની, જે રીતે જોવા મળ્યું છે કે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારની અંદર વિદ્યાર્થીની ચકચારી હત્યા ભીષણ હત્યાના ઘા ઝીકી અને કરી નાખવામાં આવી હતી. સામાન્ય અકસ્માત બાબતે જ આ વિદ્યાર્થી છે કે તેની પાસે અજાણ્યા ઈસમ પાસે બોલાચાલી ઝઘડો થયો હતો. ત્યારે આ બોલાચાલી ઝઘડો કરનાર ઈસમે તેને ચપ્પાના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે એક હત્યાની જે છે તે ગુનો નોંધી અને આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. કેટલાક દિવસોથી આ આરોપી છે તે ફરાર રહ્યો હતો. સમગ્ર બાબતને લઈને પ્રત્યક્ષદર્શીઓ છે કે તેઓના નિવેદન લેવામાં આવ્યા હતા અને એક સ્ક્રેચ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી આરોપી સુધી પોલીસ પહોંચી શકે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે કે તેઓને આ સફળતા મળી હતી આ આરોપીને પકડી પાડવા. જ્યારે આરોપીને પકડ્યો અને તેની વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપી બીજું કોઈ નહીં પરંતુ અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિરેન્દ્રસિંહ પઢેરિયા હતો. આ આરોપીની ધરપકડ કરી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે કે તેની વધુ તપાસ છે તે હાથ ધરી છે. આરોપીઓ કયા સંજોગોની અંદર આ હત્યાને અંજામ આપ્યો હતો, આરોપી પાસે મળી આવેલ હથિયાર છે તે ક્યાંથી લાવ્યો હતો, તે હથિયારનો તેને પહેલા કોઈ વાર ઉપયોગ કર્યો છે કે નહીં, આરોપી આટલો જે જનૂની કેમ હતો અને શા આ તમામ કારણો હતા તે બાબતને લઈને હાલ આ ઝીણવટપૂર્વક તપાસ છે તે ચાલી રહી છે. જી બિલકુલ દીપક, તો જ્યારે વિદ્યાર્થીની હત્યા કરનાર જ પોલીસ કોન્સ્ટેબલ છે ત્યારે હવે કેવા પ્રકારના પગલાં લેવામાં આવી શકે છે? કારણ કે પોલીસ એક તરફ જ્યારે લોકોની સુરક્ષા માટે રાખવામાં આવતી હશે અને તે જ પોલીસ દ્વારા જ્યારે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવે તો હવે કેટલા અસરકારાત્મક પગલાં અને કેટલી એક્શનમાં હવે પોલીસે પગલાં લેવા પડશે? ચોક્કસથી શિવાની, જે રીતે જોવા મળ્યું છે કે સૌ કોઈને આ કાયદા અને કાયદાના રક્ષકો ઉપર સૌથી મહત્વનો વિશ્વાસ છે તે રહેતો હોય છે. ત્યારે જે રીતે જોવા મળ્યું છે કે આ કાયદાનો રક્ષક છે કે તે જ ભક્ષક બન્યો છે અને એક સામાન્ય જેવી બાબતને લઈને અમદાવાદ શહેરમાં ફરજ બજાવતો આ પોલીસ કોન્સ્ટેબલ છે કે તેને આ હત્યાને અંજામ આપ્યો છે. ત્યારે સૌ કોઈ આ પોલીસની જવાનો છે કે તમામની ઉપર ફિટકાર છે તે વરસાવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ ઉપર પણ કેટલાક સવાલો છે તે ઉઠવા પામ્યા છે, તેમની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
ત્યારે હવે હાલ તો જોવા મળ્યું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને ઝડપી અને એક મોટી સફળતા છે તે તો હાંસલ કરી છે, પરંતુ હવે આરોપીને કેવી કડક સજા થાય છે તે જોવાનું રહેશે. આ સમગ્ર બાબતને લઈને હવે ગણતરીના કલાકોમાં પોલીસ અધિકારીઓ છે કે તે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપશે અને આરોપીએ અત્યાર સુધી ક્યાં ક્યાં ફરાર થયો હતો તે તમામ બાબતોની તે વિગતે જાણકારી આપશે. આરોપી જે હત્યા નિપજાવી અને ત્યારબાદ કઈ રીતે તે પહોંચ્યો પંજાબ, તે તમામ સમગ્ર રૂટ છે તે બાબતે પણ હવે ગણતરીના કલાકોમાં જ મીડિયા પ્રેરિત છે તે આપવામાં આવશે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદના બોપલ વિસ્તારમાં માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનનો હત્યારો જે છે તે પોલીસ કોન્સ્ટેબલ નિકટ વધુ એક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના દર્દીના મોત કેસમાં એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ છે. વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે. બોરીસણા ગામના 19માંથી 7 દર્દીઓની જેણે એન્જિયોપ્લાસ્ટી કરી હતી. આ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓના મોત કેસ મામલે આ મહત્વના સમાચાર આવી રહ્યા છે. દર્દીના મોતના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે. બોરીસણા ગામમાં 19માંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી, જેમાંથી 2 દર્દીઓના મોત થયા છે. અન્ય દર્દીઓની હાલત ગંભીર છે. આ તમામ દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલમાં લેવામાં આવી રહ્યા છે. તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાંથી 20 જેટલા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા અને ત્યારબાદ પરિવારને જાણ કર્યા વગર જ તેમનું એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, જેમાંથી 2 દર્દીના મોત નીપજ્યા. અન્ય દર્દીઓની હાલત ગંભીર થતા તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે જ્યારે પોલીસની તપાસ પણ તેજ બની છે, તો બીજી તરફ મહત્વના સમાચાર, એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા જોડાઈ ગયા છે. દીપક, ખ્યાતિ હોસ્પિટલ મામલે મહત્વના સમાચાર, દર્દીના મોતના કેસમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે. શું છે માહિતી? શિવાની, જે રીતે જોવા મળ્યું હતું કે અમદાવાદ શહેરની અંદર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એસજી હાઈવે ઉપરની જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એટલે કે ખ્યાતિ હોસ્પિટલ છે કે જ્યાં બોરીસણા ગામના દર્દીઓ છે કે તેઓને લાવવામાં આવ્યા હતા, ત્યારે દર્દીઓનો પણ એવો આક્ષેપ હતો કે તેઓને કોઈ પણ જાતની તકલીફ ન હતી, તેમ છતાં પણ તેઓની ઉપર સર્જરી કરવામાં આવી હતી અને આ સર્જરીની અંદર 9 લોકોની સર્જરી થઈ હતી, જેમાં 2 લોકોના કરુણ મોત છે તે નીપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અત્યાર સુધી જોવા મળ્યું છે કે આરોગ્ય વિભાગ છે કે તે હરકતમાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે પણ જો વાત કરવામાં આવે તો જે રીતે કડી પોલીસ સ્ટેશન ખાતે પણ જે 2 ફરિયાદો છે તે નોંધવા પામી હતી, ત્યારે વધુ એક ફરિયાદ મોડી રાત્રે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવા પામી હતી, જેની અંદર કેટલાક ડોક્ટરોના નામ જોગ આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી. તેમાંથી એક આરોપી છે કે તેની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ આરોપીનો આ સમગ્ર કાંડની અંદર શું રોલ હતો તે તમામ બાબતોને લઈને હાલ ઝીણવટપૂર્વક તપાસ છે તે ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોના ચોંકાવનારા જે આંકડા છે તે પણ સામે આવ્યા છે કે ખ્યાતિ હોસ્પિટલ હતી કે જે આયુષ્યમાન પીએમ જે વાય જે યોજના છે, સરકારી આરોગ્ય વિભાગને લગતી યોજના છે કે જેની અંદર દર્દીને કેટલીક લાખ છે તે આપવામાં આવે છે અને આ વીમા પકાવવા માટે જ આ ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ છે કે તેને લાખોનો ચૂનો છે તે સરકારને પણ લગાવ્યો હોવાની જે વિગતો છે તે સામે આવી છે. ત્યારે હાલ આ સમગ્ર બાબતને લઈને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. વધુ આરોપીઓની ધરપકડ કરવાની કવાયત પણ હાથ ધરી છે.
ત્યારે હવે જોવાનું રહેશે કે અન્ય આરોપી છે તે ક્યારે ઝડપાશે અને આ સમગ્ર બાબતને લઈને હજુ કેવા ખુલાસા છે તે સામે આવશે. જી બિલકુલ. તો જે રીતે પરિવારજનોના જાણ વગર જ આ ડોક્ટર દ્વારા જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ત્યારે કેવા પ્રકારના પગલાં લેવામાં આવી શકે છે? કારણ કે 2 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે, અન્ય દર્દીઓની હાલત પણ ગંભીર છે, પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે, તો કેવા પ્રકારના પગલાં લેવામાં આવી શકે તેમ છે? શિવાની, જો અત્યાર સુધી કેટલીક ઘટનાઓ જોવામાં આવે તો જે સામૂહિક ઘટનાઓની જો વાત કરવામાં આવે તો જે રીતે સરકાર તરફથી ગંભીર બેદરકારીઓના જે ઘટનાઓ છે તે જોવામાં આવે, જેમાં જો હરણીકાંડ દુર્ઘટના જોવામાં આવે, પુલની ઘટના જોવામાં આવે કે પછી રાજકોટ ગેમિંગ ઝોનની ઘટના જોવામાં આવે કે જ્યાં સીધી જ રીતે સરકારની દેખરેખ હોય, સુપરવિઝન હોય તેવી આ તમામ ઘટનાઓ છે કે અત્યાર સુધી કોર્ટની અંદર પેન્ડિંગ કેસ જોવા મળી રહ્યા છે. રાજકોટ ગેમિંગ ઝોનની અંદર જે નિર્દોષ બાળકોના ભોગ લેવાયા અને ત્યારબાદ સરકારે એકાએક રાતોરાત ગેમિંગ ઝોન બંધ કરી અને પોતે વાહવા મેળવી લીધી હતી, ત્યારે આ ગેમિંગ ઝોનો છે તે રાતોરાત શરૂ થઈ ગયા છે અને જે તપાસ છે તે ઠેરની ઠેર જ જોવા મળી છે. ત્યારે હવે સવાલ એ રહે છે કે આ 2 લોકોના મોત છે અને તેને લઈને હવે સરકાર કેવા પ્રકારના એક્શન લે છે અને પોલીસ કેવી તપાસ કરી શકે છે. અત્યાર સુધી જોવા મળ્યું છે કે તમામ આ ઘટનાઓની અંદર SITની રચના થાય છે, સ્પેશિયલ સીટની રચના થાય છે, પરંતુ માત્ર રિપોર્ટો કાગળ ઉપર જ જોવા મળે છે. કોઈ પણની સજાની સુનાવણી છે તે અત્યાર સુધી જોવા નથી મળી. ત્યારે હવે તમામ લોકો એક આશા રાખી રહ્યા છે કે જે 2 જવાબદાર લોકો છે તેઓની ઉપર તાકીદે કડકમાં કડક કાર્યવાહી થાય. આ તમામને જેટલી સજા કડક થઈ શકે તેટલી થવી જોઈએ. ત્યારે હાલ તો પોલીસે જે રીતે કલમોનો ઉલ્લેખ કર્યો છે, મનુષ્યવધની કલમોનો ઉપયોગ કર્યો છે, તેથી જ રીતે બેદરકારીની કલમો છે કે તેનો ઉપયોગ કર્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ આરોપી છે તે કેટલી સજાને પાત્ર અને તે શું હવે આગળ ખુલાસા કરી શકે છે. બિલકુલ દીપક, અને 2022માં પણ આ જ હોસ્પિટલ દ્વારા જે રીતે દર્દીઓની સારવાર કરવામાં આવી હતી, દર્દીઓને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પણ એન્જિયોગ્રાફી કરીને તેમાંથી એક દર્દીનું મોત નીપજ્યું હતું. ત્યારે ફરી એક વખત આ ઘટના બની છે, તો શું હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી થઈ શકે ખરી? જે રીતે જોવા મળ્યું છે કે આટલી મોટી દુર્ઘટના અને ઘટના સર્જાઈ ત્યારબાદ જો વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલના જે ડાયરેક્ટર છે કે તેઓએ સીધી જ રીતે પોતાના સ્ટાફનો બચાવ છે તે કર્યો હતો. ગઈકાલે પણ જે મીડિયા સમક્ષ આ ખ્યાતિ હોસ્પિટલ છે કે તેના સંચાલકો છે તે આવ્યા હતા અને તેઓએ સીધી જ જો વાત કરવામાં આવે તો તેઓએ જે આક્ષેપો કર્યા હતા કે તમામ દર્દીઓ છે કે તેઓની મંજૂરી લઈ અને ત્યારબાદ તેઓના ઓપરેશન છે, તેઓની સર્જરી છે તે કરવામાં આવી હતી. બીજી તરફ પરિવારજનોએ સીધો એવો પણ આક્ષેપ કર્યો હતો કે જે સર્જરી કરી છે, જે સારવાર કરી છે, તે પ્રકારનો કોઈ દુઃખ દર્દ તેઓના જે પરિવારજનો છે, તેઓના સ્વજનો છે, તેઓને ન હતો, તેમ છતાં પણ આ સર્જરી છે તે કરવામાં આવી છે. પરિવારજનો ગંભીરથી ગંભીર આક્ષેપો છે તે હોસ્પિટલ ખાતે કરી રહ્યા છે, કારણ કે આટલી મોટી સર્જરી કરવામાં આવી, એન્જિયોપ્લાસ્ટિક જે સર્જરી કરવામાં આવી અને તેની જાણ તેઓના પરિવારજનોને પણ ન કરવામાં આવી, ત્યારે સૌ કોઈ પરિવારજન જ્યારે તેઓના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે હાલ તો જે રીતે જોવા મળ્યું છે કે પોલીસની સીધી જ રીતે તપાસ છે તે યોગ્ય દિશામાં ચાલી રહી છે, પરંતુ આરોપીની પકડ બાદ આ તપાસ કેવી ચાલે છે તે જોવાનું રહેશે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતના કેસમાં એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ છે. વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે. બોરીસના ગામના 19માંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરનાર આ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં શક્ત શનાળા ગામ આવેલું છે. આ ગામમાં લોકોને ઘરે ઘરે પાણી આવે છે, તેમ છતાં પણ ગામના દરેક ઘરેથી મહિલાઓ ગામના મંદિર પાસે આવેલ એક કૂવામાંથી પીવાના પાણી માટે દિવસમાં ઓછામાં ઓછું એક બેડું ભરવા માટે આવે છે. લોકોના ઘર સુધી પાણી આવે તેવી વ્યવસ્થા છે, તેમ છતાં પણ આ ગામના લોકો આજની તારીખે પણ પાણી ભરવા જાય છે. ત્યારે કેમ પાણી ભરવા જાય છે તેની પાછળ રહસ્ય શું છે તે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં.
કૂવાના કાંઠે બેડા મૂકીને ડોલ સાથે દોરડા બાંધીને કૂવામાંથી પાણી સિંચીને બેડા ભરતી મહિલાઓને જોઈને સામાન્ય રીતે એવું લાગે કે આ ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. જોકે મોરબી નજીકના સખત સનાળા ગામે ઘરે ઘરે પાણી આવે છે. આ ગામ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં પણ આ ગામની મહિલાઓ તેમના ઘરે પીવા માટે કૂવામાંથી પાણી ભરીને લઈ જાય છે. મોરબી જિલ્લામાં સખત સનાળા ગામ આવેલું છે. આ ગામમાં લોકોને ઘરે ઘરે પાણી આવે છે. તેમ છતાં પણ ગામના દરેક ઘરેથી મહિલાઓ આ ગામના મંદિર પાસે આવેલ એક કૂવામાંથી પીવાના પાણી માટે દિવસમાં ઓછામાં ઓછું એક બેડું ભરવા માટે આવે છે. કેમ કે લોકો માને છે કે માતાજીના મંદિરમાં આવેલા કૂવાનું પાણી પીવાથી તે લોકો નિરોગી રહે છે. આ પાછળ એક લોકવાયકા છુપાયેલી છે. અને શક્તિ માતાજીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અત્યારે આ વિસ્તારમાં બધી જગ્યાએ. અને સવારમાં અમે 4 વાગે ઉઠી અને 5:45 માતાજીની આરતી થાય છે. પહેલાં જળ ચડાવવામાં આવે છે, પછી ફૂલ ચડાવવામાં આવે, પછી આરતી કરવામાં આવે છે. ત્યારબાદ સાંજે પણ શિયાળામાં એમ કે 7 વાગે આરતી કરીએ છીએ અને ઉનાળામાં એમ કે 7:45 જેવું થાય છે. અને આરતીના સમયે ઘણા લોકો દર્શનાર્થીઓ લાભ લેતા હોય છે આરતીનો. એનું ખૂબ જ મહત્ત્વ છે. આ શક્તિ માતાજી છે, હજરા હજુર છે. બહાર વિદેશથી પણ ઘણા લોકો એની માનતાઓ કરે છે. ક્ષત્રિય સમાજની કુળદેવતા છે. એ ઉપરાંત પંચોલી બ્રાહ્મણ છે, મોઢ બ્રાહ્મણ છે, મોઢ વાણિયા છે. એ ઉપરાંત પટેલ છે અને લોહાણા સમાજના પણ લોકો અહીંયા માનતા કરે છે. એ ઉપરાંત કંદોઈના 2 વખત હવન થાય છે, 2 વર્ષમાં 2 વાર. પછી સતવારા સમાજની 2 વખત ઉજવણી થાય છે અને એમના નિવેદ કરે છે. આ રીતે એનું ઘણું મહત્ત્વ છે. એ ઉપરાંત સનાળામાં જે શક્તિ માતાજીની જે વાવ કહેવામાં આવે છે, આ કૂવો છે, એ 12 મહિના સુધી એમને ભરેલો રહીએ છીએ. ક્યારે એમ કે એનું તળિયું દેખાણું નથી. અત્યારે તમે બેઠા બેઠા પણ હાથેથી ને પાણી ભરી લ્યો એટલું એમાં પાણી છે. જ્યારે મોરબીમાં હોનારત આવેલું, એ ઉપરાંત ધરતીકંપ થયેલો, ત્યારે આ કૂવામાંથીને પાણી મોરબીને પૂરું પાડવામાં આવેલું. આના ઉપર 2-3 મશીન મૂકવામાં આવેલા, છતાં પણ એમાંથી કોઈ પણ જરાય 1 ફૂટ પણ પાણી ઓછું થયું નથી. આ ઉપરાંત શરદ પૂનમની દિવસે અહીંયા ઝાલા ક્ષત્રિય સમાજના 24 ગામ છે, એમના એમ કે યજ્ઞ થાય છે. મોરબી નજીકના સખત સનાળા ગામે વર્ષો જૂનું ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનું મંદિર આવેલું છે. કહેવાય છે કે ઈસુની 1156ની સદીમાં જ્યારે સોલંકી રાજ હતું તે સમયે એક યુગ પુરુષ રાજ હરપડ દેવ થઈ ગયા, જેમને સોલંકી રાજ પાસેથી 2300 પાદર એટલે કે 2300 ગામ મેળવ્યા હતા, જેમાં સનાળા ગામનો પણ સમાવેશ થાય છે. આ ગામમાં શક્તિ માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ મંદિરની બાજુમાં એક કૂવો બનાવવામાં આવ્યો હતો, જેમાં આજની તારીખ સુધીમાં ક્યારે પણ પાણી ખૂટ્યું નથી. એટલું જ નહીં, મોરબીના રાજવી પરિવાર માટે પણ વર્ષો પહેલા આ કૂવામાંથી પીવા માટેનું પાણી મોકલવામાં આવતું હતું. આજની તારીખે સનાળા શક્તિ માતાજીની શક્તિપીઠની બાજુમાં જ આવેલા કૂવામાંથી મિનરલ વોટર કરતાં પણ વધુ શુદ્ધ પાણી મળે છે. તેથી જ ગ્રામજનો સહિતના લોકોને માતાજી ઉપર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા હોવાથી આ કૂવાનું પાણી તેમના ઘરે પીવા માટે લઈ જાય છે. એમની 17મી પેઢીએ છત્રસાલજી છે, એમના આસોજી અને દેવોજી અહીંયા પધાર્યા હતા અને 84 ગામને તોરણ બાંધેલા હતા. એમાંથી જ આસોજી બાપુને અહીંયા માતાજી પ્રગટ થયેલા, કે જે દેવીય સંકેત મળેલો હતો કે હું અહીંયા છું એમ. તો બાપુ અહીંયા પધાર્યા અને એમને જોયું કે માતાજીનું મંદિર બંધાયું, જીર્ણોદ્ધાર કરાવેલો હતા. એ સમયથી અહીંયા શક્તિ માતાજીનો અનેરો જે ઉત્સવ છે, માતાજીને બધા માને છે. બધી 36 બધી કોમો માને છે, બરાબર. એવી જ રીતે આપણે કૂવાનું આપણે મહત્ત્વ જોઈએ તો અત્યારે આરો અને કેંગનના જમાનામાં અત્યારે જે આ પાણીનું એટલું મહત્ત્વ છે, ખુદ ડૉક્ટરો આવીને અહીંયા પાણી ભરી જાય છે. ને આ હતા અત્યાર સુધીના સમાચાર. મને રજા આપશો. નમસ્કાર.